અને હવે વાત કરીએ ભાનુશાળીની હત્યા વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। જયંતિ ભાનુશાળીની હત્યા મામલે મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપી। રેલવે પોલીસ સહિત સંયુક્ત એજન્સીઓની પણ તપાસ થશે। તમામના નિવેદન લઈને તપાસ ચાલી રહી છે। તો જે રીતે આ હત્યા થઈ છે, રેલવે પોલીસ સહિત સંયુક્ત એજન્સીઓની પણ તપાસ થશે અને જે રીતે ટ્રેનમાં હત્યા કરવામાં આવી છે તે બાબતે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। ત્યારે જયંતિ ભાનુશાળીની હત્યા મામલે મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપી છે અને રેલવે પોલીસ સહિત સંયુક્ત એજન્સીઓની પણ તપાસ હાથ ધરાશે। તમામના નિવેદન લઈને તપાસ ચાલી રહી છે તેવી વાત મુખ્યમંત્રીએ કરી હતી। તો ઉલ્લેખનીય છે કે જે રીતે હત્યા થઈ છે અને રાજકીય હત્યા થઈ હોય તેવા આરોપ લાગી રહ્યા છે, ત્યારે હવે મુખ્યમંત્રીએ આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપી છે। રેલવે પોલીસ સહિત સંયુક્ત એજન્સીઓની તપાસ થશે। તમામના નિવેદન લઈને તપાસ ચાલી રહી છે, એટલે કે જે રીતે રેલવેમાં જે આ હત્યા થઈ છે તે બાબતે પણ મહત્વની તપાસ ચાલી રહી છે। ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાળીની ટ્રેનમાં હત્યા થઈ છે। રેલવે પોલીસ અને લોકલ પોલીસ સાથે મળીને અત્યારે ઇન્વેસ્ટિગેશન, પંચનામું, પોસ્ટમોર્ટમ બધું ચાલી રહ્યું છે। રાજ્ય સરકારે આની ગંભીરતા લીધી છે અને બહુ ઝીણવટભરી તપાસ થાય અને કૃત્ય કરનાર ઠેઠ સુધી પહોંચીને એમને જબ્બે કરવામાં આવે, પકડવામાં આવે એ માટે રાજ્ય સરકારે સૂચનાઓ પણ આપી છે। પોલીસ એનું કાર્યવાહી કરી રહી છે। જ્યાં પગેરું પકડાશે બધું પાકી વાત ખબર પડશે, પણ બધાના નિવેદનો લઈ અને સર્વગ્રાહી રીતે તપાસને જોવામાં આવશે, કરવામાં આવશે। ભાજપના દિગ્ગજ નેતા અને કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ટ્રેનમાં હત્યાથી ચકચાર મચી ગઈ છે। તેઓ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન દ્વારા ભુજથી અમદાવાદ આવી રહ્યા હતા। આ ઘટના મોડી રાત્રે બની હતી। રાત્રે 2 વાગે રેલવે વિભાગને જાણ કરવામાં આવી હતી। હાલ જયંતિભાઈ ભાનુશાળીનો મૃતદેહ માળિયા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ કટારિયા અને સુરજબારી વચ્ચે આ ઘટના ઘટી। રાત્રે આ ઘટનાની 2 વાગે રેલવે વિભાગને જાણ કરવામાં આવી હતી। ટ્રેનને 2 કલાક સુધી માળિયા સ્ટેશને રોકી રાખવામાં આવી હતી। અજાણ્યા શખ્સો એક આંખમાં અને બીજી છાતીમાં ભાગે ગોળી મારીને હત્યા કરીને ફરાર થઈ ગયા હતા। મૃતક જયંતિભાઈના પરિવારજનોને આ બનાવની જાણ કરવામાં આવી અને જયંતિ ભાનુશાળી ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે। આ ઉપરાંત પણ અનેક વિવાદમાં તેઓ સપડાઈ ચૂક્યા છે। જયંતિ ભાનુશાળીની હત્યા ટ્રેનમાં ગઈકાલે રાત્રે કરવામાં આવી, ત્યારે હત્યાને લઈને પરિવારજનોએ છબીલ પટેલ પર આરોપ લગાવ્યા છે। તો બીજી બાજુ છબીલ પટેલ તેના ઘરેથી ગાયબ થઈ ગયો છે। જયંતિ ભાનુશાળીની હત્યા ટ્રેનના કોચમાં કરવામાં આવી છે, તો હત્યાને લઈને પરિવારમાં આક્રંદ જોવા મળ્યો છે। તો જયંતિ ભાનુશાળીની પત્નીનો પણ આરોપ છબીલ પટેલ પર જ છે અને છબીલ પટેલે જ કરાવી છે તેમના પતિની હત્યા, તેવું તેમણે કીધું છે। ભાઈ બાદ પત્નીએ પણ છબીલ પટેલ પર આરોપ લગાવ્યો છે। રાજકીય રીતે જયંતિભાઈ નડતા હોવાથી હત્યાનો આરોપ લગાવ્યો છે। અબડાસા વિધાનસભા બેઠકનો રસ્તો સાફ કરાવવા માટે હત્યા કરવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। નથી આવ્યો પણ પાછળથી કર્યું છે બધું બસ છબીલ પટેલ જ કરાવ્યું છે બધું એનું જ છે એ ગુનેગાર એ જ છે મારા પતિનો મારા છે એનો ગુનેગાર છબીલ પટેલ જ છે ચાલતું તો ઝઘડા ચાલતા હતા એના લીધે જ થયું છે બધું આ। તો જયંતિ ભાનુશાળીના ભાઈએ પણ આરોપ લગાવ્યા છે છબીલ પટેલ પર। તેમણે આરોપ લગાવ્યા છે છબીલ પટેલ પર તેમણે આરોપ લગાવ્યા અને દુષ્કર્મ કેસમાં સમાધાન માટે માંગ્યા હતા રૂપિયા 3.5 કરોડ। 3.5 કરોડની માંગણી કરવામાં આવી હતી। દુષ્કર્મ કેસમાં છૂટકાર બાદ વેર લેવાની ભાવના થઈ હતી, તો છબીલ પટેલે સોપારી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। છબીલ પટેલ પર હત્યા કરાવવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। છબીલ ઉપરાંત અન્ય ગેંગ પર શામેલ હોઈ શકે છે। ભાવ સુરજીત, મનીષા, ભીમજીભાઈનો પણ હાથ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે।
છબીલભાઈ પહેલેથી મને કહેતા હતા કે અમને જયંતિને કે તારું રાજકારણમાંથી રે કાઢી નાખીશ. આજે અમારો આ રાજકારણમાંથી રે કાઢ્યો છે એણે. એના પાછળ આખી ગેંગ છે. છબીલભાઈ પટેલ છે, એના પાછળ એક ભાવ કરીને સુરજીત નામ છે, એનું બીજું એના પાછળ મનીષા છે, એના ભાગમાં અમારા ભાનુશાલી એક ભીમજીભાઈ છે, એનો હાથ છે. બધા એ મળીને અમારા ભાઈના ઉપર ફાયરિંગ કરાવેલું છે. પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યાનો બનાવ જે ટ્રેનમાં બન્યો હતો તે સયાજીનગરી એક્સપ્રેસને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન લાવવામાં આવી હતી. H1 AC કોચને ટ્રેનથી અલગ કરવામાં આવ્યો હતો. રેલવે પોલીસ અને FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સમગ્ર કોચની તપાસ કરવામાં આવશે. ટ્રેનમાં કેટલા પેસેન્જર અને કોણ પેસેન્જર બેઠા હતા તેની પણ તપાસ પોલીસે શરૂ કરી છે. ટ્રેનમાં સવાર પરિવારની પણ પોલીસ પૂછપરછ કરી રહી છે. કોચમાં સામેના બર્થ પર બેસેલા મુસાફરના જણાવ્યા અનુસાર તે બાથરૂમ ગયા હતા અને જ્યારે આવ્યા ત્યારે જયંતિભાઈ લોહીથી લથપથ હાલતમાં હતા અને તુરંત જ આ અંગે TCને જાણ કરવામાં આવી હતી. તો જયંતિ ભાનુશાળીની હત્યા બાદ તેમના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને સન્નાટો વ્યાપી ગયો છે. જયંતિ ભાનુશાળીની અમદાવાદમાં જ આવતીકાલે સવારે 10 કલાકે અંતિમવિધિ કરવામાં આવશે. ભાનુશાળીના પાડોશીઓ પણ તેમની હત્યાથી ઘણા જ દુઃખી છે અને આ કેસમાં હત્યારાઓને કડકમાં કડક સજા થાય તેવી તેમણે માંગ કરી છે. અમારા જયંતિલાલ પરસોત્તમભાઈ ભાનુશાલીનું આજે દેહાંત થઈ ગયું છે. તેમની અંતિમ યાત્રા કાલ સવારે 10 વાગે એમના નિવાસ સ્થાનેથી નીકળશે. અમે બહુ શોકાતુર છીએ. અમને રાતે 3:30-4ની અરસામાં સમાચાર મળેલ છે. તેથી અમારા મોટા કાકાશ્રી શંભુલાલ અને એમના ધર્મપત્ની માધુબેન અને તેમનો શંભુલાલનો છોકરો સુનિલ ભાનુશાલી ત્યાં પહોંચી ગયેલા છે. ત્યાંથી ડેડ બોડી લઈને રવાના અમદાવાદ આવવા નીકળી ગયેલ છે. અમારી અપેક્ષા એટલી જ છે કે આ જે બી કારણ ઘટ્યું છે, જે બી રીતે ઘટ્યું છે, એમાં પૂરી તપાસ થવી જોઈએ ને એનું કોઈ બી નિરાકરણ નીકળવું જોઈએ. અને જે એમની હત્યા થઈ છે એની પાછળ તો અમને રાજકારણનો કોઈ મોટો હાથ લાગે છે. આમાં કોકે સોપારી આપેલી હોય તેવું બી અમને લાગી રહ્યું છે. એટલે આની તો એ લોકોએ તપાસ કરવી જ જોઈએ. પૂરેપૂરી તપાસ કરી લે એવું અમારું કહેવું છે. તો જયંતિ ભાનુશાળીની થયેલી હત્યાને લઈને મહુવાના ધારાસભ્ય મોહન ડોડિયાએ પ્રતિક્રિયા આપી હતી. આમ અમારા ભારતીય જનતા પાર્ટીના ભાનુભાઈ ખૂબ કદ્દાવર નેતા હતા અને અમારા બધાના માર્ગદર્શક પણ હતા. આજે જે ઘટના બની છે એ ખૂબ જ આખા ગુજરાતની, આખા ભારત દેશ માટે દુઃખદ ઘટના બની છે. ભૂતકાળમાં આવા કોઈ બી બનાવ બન્યા એને પકડ્યા જ છે સરકારે ગુનેગારોને. તો અવશ્ય એમાં પણ આ વિસ્તારની ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને સંતોષ મળશે, એમાં કોઈ શંકા નથી. જયંતિ ભાનુશાળીની જે રીતે ગઈકાલે રાત્રે હત્યા કરવામાં આવી અને ત્યારબાદ હવે જે ટ્રેન પહોંચી ગઈ છે રેલવે સ્ટેશન પર અને તે જે ડબ્બો હતો જેમાં તેઓ મુસાફરી કરી રહ્યા હતા તેમાં પણ હવે પોલીસ તપાસ કરશે. તો રાજકીય હત્યા થઈ હોય તેવા આરોપો તેમની પત્ની અને ભાઈએ લગાવ્યા છે. છબીલ પટેલ પર આરોપ લગાવવામાં આવ્યા છે અને આ પહેલા પણ છબીલ પટેલે જે રીતે તેમના પર જે અલગ અલગ આરોપો લગાવ્યા હતા અને તેમાં જે છોકરીને લઈને દુષ્કર્મનો પણ જે કેસ ચાલી રહ્યો હતો તે બાબતે પણ તેમણે પૈસા માંગ્યા હતા. અને મહત્વની વાત એ પણ છે કે જે રીતે હવે છબીલ પટેલ પર આરોપ લગાવવામાં આવ્યા છે, છબીલ પટેલ તેમના ઘરે પણ નથી અને તે બાબતે પણ હવે ઘણા પ્રશ્નો થઈ રહ્યા છે. અને સૌથી મહત્વનો પ્રશ્ન કે જે રીતે રેલવેમાં આ રીતે હત્યા થઈ છે તે બાબતે રેલવે પર પણ ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે કે ચાલુ ટ્રેનમાં જે રીતે આ હત્યા થઈ છે તે રીતે જો નેતાઓ સુરક્ષિત ન હોય તો આમ જનતા કેવી રીતે સુરક્ષિત રહેશે? ધારાસભ્ય શ્રી જયંતિભાઈ ભાનુશાળી ગઈકાલે રાતના 10-10:30 આસપાસ જે ભુજથી દાદરની જે ટ્રેન છે ભુજથી અમદાવાદ જવા માટે નીકળેલા હતા અને આ ટ્રેનમાં
ગાંધીધામથી સામખિયાળીની વચ્ચેનો જે એરિયા છે એ દરમિયાન ટ્રેનની અંદર H1 કમ્પાર્ટમેન્ટમાં જ્યારે સૂત્યા હતા ત્યારે એમનું ફાયરિંગ કરીને મૃત્યુ નીપજવામાં આવ્યું છે. અત્યારે હાલના તબક્કે એવું લાગી રહ્યું છે કે એમની પર 2 જેટલી ગોળી મારવામાં આવેલી છે અને આ બનાવ ટ્રેનના H1 કમ્પાર્ટમેન્ટમાં થયેલો છે. પૂર્વ ધારાસભ્ય શ્રી જયંતિભાઈ ભાનુશાળી ગઈકાલે રાતના 10-10:30 આસપાસ જે ભુજથી દાદરની જે ટ્રેન છે એમાં ભુજથી અમદાવાદ જવા માટે નીકળેલા હતા અને આ ટ્રેનમાં ગાંધીધામથી સામખિયાળીની વચ્ચેનો જે એરિયા છે એ દરમિયાન ટ્રેનની અંદર H1 કમ્પાર્ટમેન્ટમાં જ્યારે સૂતેલા હતા ત્યારે એમનું ફાયરિંગ કરીને મૃત્યુ નીપજવામાં આવ્યું છે. અત્યારે હાલના તબક્કે એવું લાગી રહ્યું છે કે એમની પર 2 જેટલી ગોળી મારવામાં આવેલી છે અને આ બનાવ ટ્રેનના H1 કમ્પાર્ટમેન્ટમાં થયેલો છે. સયાજી નગરી ભુજથી દાદર લઈને ચાલે છે. ત્યાં આગળ જેથી અમને ખબર પડી કે કોઈ પેસેન્જર એમાંથી લોહી નીકળે છે તો અમે તાત્કાલિક ધોરણે ગાંધીધામ PSI સાથે વાત કરીને ગાંધીધામ PSIને મોકલ્યા અને ગાંધીધામ PSI કે આ ટ્રેન અહીંયાથી નીકળી ગઈ છે અને ત્યાં આગળ માળિયા લગભગ પહોંચવાની આની ઉપર છે એટલે ત્યાંથી પછી માળિયા PSI સાથે વાત કરી અને માળિયા PSIને કહ્યું કે ભાઈ આ પેસેન્જર આ રીતે છે, આ કોચમાં છે, કોચમાં છે, અહીંયા ખાલી ત્યાંથી ત્યાં શિફ્ટ કરી દીધું. તે વખતે ખબર પડી સબીલ પટેલ દ્વારા ધમકીઓ મળતી હતી. એમને જ્યારે સબીલ પટેલ જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અને ભાજપમાં જયંતિભાઈ એમને બહુ નડતરરૂપ થતા હતા એટલા માટે. અને બીજું કે જ્યારે આ દુષ્કર્મ કેસમાં જયંતિભાઈ જ્યારે નિર્દોષ છૂટ્યા અને એમના પર જ્યારે દુષ્કર્મનો કેસ લાગ્યો ત્યારે એમને ભય હતો કે આ કેસમાં હું પૂરેપૂરો ફસાઈ જઈશ અને જયંતિભાઈ નિર્દોષ છૂટી ગયા છે. એ માટે એમને સબીલ પટેલે આ કાવતરું રચીને જ આ બધી ફાયરિંગ કરાવ્યું હોવાનો અમને પૂરેપૂરો ખ્યાલ છે.